માડી તમે નરમાંથી નારી બનાવ્યો મોમાઈ માં, હવે પાછા વળો ને મારી મોમાઈ માં. મારી મનગળી મોમાઈ મામા ફુરજાન હાલ્યા યદી મોમાઈ આહરે આન વળી અદોપે માગી તન મનગળી મોમાઈ. યાપો યાપા મોમાઈ ને અરે રે મારે જાવું ધોતાર નગરી છે. મોમાઈ ભજુ દિવસરા હનજી બે આવે નહીં મોમાઈ બીજું નામ. પછી મન માર રે નો ખવડાવીશ મોમા. હરે રે મારા બાપુ કવાટ ની લઈ મોમા. હુરજા પહેરાવું કુંજેજી હુરજા પહેરાવું કાપડું અન પહેરાવું હાથ બાંગડી બોલ્યો નશાવું પ્રભાસ પાટણ માં જે દીપાવલીઓના પેડામાં ના મામા એ વળી વળી તાળીયું પડાવું હું મોમાં. સાહેબ એક વેણ ઉપર વાતો તો ઘણી બધી લાંબી થાય. આજનું જે દ્વારકા કહીને સાહેબ એક દિવસના સમય ધૂતાર નગરી છે, આંગડા વાટ હેરનું રાજ. પોતાના રાજની મારે પર એવો નિયમ હતો સાહેબ કે કોઈની માતાજીને ભજાય નહીં, કોઈની માતાજીને પૂંજાય નહીં, કોઈથી ધૂપ થાય નહીં, કોઈથી દીવો થાય નહીં. નોબત નગારા એના રાજની મારે પાસે એના વિસ્તારની મારે પાસે વાગવાનો આદેશ. ગુરજાબા હતા ને સાહેબ, એ તો મારી મોમાઈના ઉપાસક હતા ને કાપડાની મારી પાસે મોમાઈને લઈને ગયા હતા. જેથી ગુરજાબાઈ માથું કીધું ને સાહેબ કે મોમાઈ રાતની મોમાઈ કરું છું,
આ હાંગડો વાટે રોજ આવીને મને ઢોર મારે છે. પણ મોમાય તારી કરતા તો કદાચ ભોળાનાથ જેવાને જો મેં 100 મહિના ભજ્યા હોત ને તો મને માર નો ખવડાવે મોમાય. સાહેબ મોઢામાંથી જાય એવું કમેન્ટ નીકળે ને કે મારી મોમાઈથી બેઠું નો રહેવાય સાહેબ કે આ હા પૂરી 60 હોતી મોમાઈ ઉતરી ગઈ હુરજા ને કીધું બોલ હુરજા તારા હાંગડા વઢર ને કાપડું પહેરાવું જીમી પહેરાવું પછી તારો હાંગડો વાઢર એમ કે હાથમાં બંગડી પહેરે એનાથી કાંઈ ન થાય તો ઘા મળી. હા બોલ કાલનો દી ઉગે ઈ પેલા પ્રભાસ પાટણની માલિપા લઈ જઈ જીમી કાપડું પહેરાવું હાથમાં બંગડી પહેરાવું પાવુયોના પેડામાં તાળી પડાવી અને જો નાચ નો નસવું તો તારી મોમાય નો. મામા જે હોય મળે અને તેથી મોમાએ કરી દીધું તો સાહેબ માતાજી મોમાએ કરી દીધું તો તેથી કવિ કે સાહેબ માડી તમે નરમાંથી નારી બનાવ્યો મોમાય માં હવે પાછા વળો ને મારી મોમાય માં નરમાંથી નારી બનાવ્યો અમારા મોઢે પધારો મારી મોમાય માં કવાટની દેવું કવાટની દે મોમાઈ દેવું કવાટની દે મૂળ કવાટની મોમાય શું મૂળ કવાટની મોમાય શું